ભર બજાર આખું ખાલી થઈ જાય પાટણ વાળા ભેળા તારી શું કર્યો એટલે તમે આખો દા છો તને મારીને તો મેં કાઢ્યો તો મારો ઓળખ્યો આખા ગોમના કજ્જા લાવે છે આખા ગોમના ખબર નહીં પડતી કે લે તારો ભાવ હોય આખો દા મજૂરી કરીને મરી જાય છે ને આખા ગોમના કજ્જા લઈને આવો હવે આ ચેટલા જે આબા જોઈએ ને આ તો મારીને તોડી નાખો આવો તમે ઓહો હો એ પેલા સંદુના છોકરાને કેમ માર્યો તો ચમચો માર્યો હોય હાલ આપણા ઘેર આવી ગયો એટલી થાપે તો પાડી નાખ્યો તો જેટલો વધારે પેલા કર્યો હતો વળી આખા ગોમનો મારી ઘર ભરો ઘેર આવતો ન આવી ઘેર ના આવતો આવી મારા ઓછા ઈયાના બાપ મજૂરી કરીને મરી છે ઈયાના બાપ મજૂરી કરીને મરી છે રખડ્યું છે રાજ હતા જબરજસ્તની વાત લઈને આવ્યો. જબરજસ્ત વાત લઈને આવ્યો તું જેવી વાત છે તા વાતમ ઠકણો ને વાત કરી હે જલ્દી ઈસુજીની. હું ઈસુજીની કાકા તમે મને મારીને કાઢ્યો તો ને. એવું સપનું કેવું આવી જાય મને તો એટલે આખો આ શિવરાત્રીનો લાભ બની જાય એ મને આખું વર્ષો ખુલી જાય મને કેવું સપનું આવ્યું હું તો પૈસા વાળો થઈ જાય અને પેલા મ્યુઝિક બધા પતરાવાળા ઘર એમાં રહે તો ધાબા બે બંગલા બનાવે એસી બેસી બધું લાવે મોજ પછી થાર ગાડી સ્કોર્પિયો લાવું ત્યાં મને એવું સપનું આવે આમ કરોડપતિ થઈ ગયો આજે મને રલે બધા હિસાબ નોસી દઉં ખરેખર તું જબરદસ્ત વાત લઈને આવી તો વાત તારી અચલ ચોય નહીં ખરેખર હવે તને ચોય નહીં કાઢું તમે ઘરમાં રાખ્યા જેવો છે હવે વાપરી લે મારી વાત આપણે ઈસુ કાકાને બાટલી ઉતારવાના અને તારા ભંગ લાવવાની છે બરોબર અલ્યા દોઢાઈ ચેલો હજુ કે માન નહીં કાય જીલી બે આવી જા તું હાલ બંધ થઈ જા અને કે મારે છે હમણાં માર્યો તો વફાડ વાત કહું જો હું ઈસુ કાકાને બાટલી ઉતારીને આવું હું તું જા ભોંગ તૈયાર કરી ભોંગ તૈયાર કરીને આપણા વાળા કારણ કે મંદિરે ત્યાં ના લવાય વફાડ જો તું રહ્યો ને બાઈક લઈને પહોંચી જવું. હા તું ભોંગ લઈને આપણા વાળા પહોંચ શંકર ભગવાનના મંદિરે નહીં જાવ હા તું ભોંગ લઈને પહોંચી જા જલ્દી હો જાહેર જલ્દી હું લઈને આવું છું આપણે કરોડપતિ હવે મારે ઈસુજીને લાવવાનું ઈસુભાઈનો કોક વળ કરવો પડશે તો એને વાળા સમજાવું ને સમજું ન સમજું તો પછી આ આઈડિયામાં મગજમાં પડી એરી કરું એટલે એરા ઓમ કરી ઓમ થઈ જાય એટલે હું આઈડિયા કરું અને જો નહીં માનું તો પછી મંદિરે લઈ જાઉં ના મંદિરે ના લઈ જાઉં મારા છોકરાને મેં વાળાનું કીધું હ એટલે એને સીધા વાળામાં જ લઈ જાઉં એટલે વાળા જઈને ભોંગ પાઈ દઉં અને પછી હાથું બોલી જાય મંદિરે બધા ભાઈ લા હેડ મને જા દે ઈસુજીને ઘેર ફટોફટ જલ્દી તારી ગાય ઈસુજીને ઘેર જાઉં લઈ જા દે કરોડપતિ થઈ જાય હું તો એવો એસી ઘરનો વિજેતો. હું તો એવું
એવું સપનું આવ્યું એસીવાળા ઘરમાં ઊંઘ્યો તમને ધીમા લાગે મને નહીં લાગે મને એવો હતા ભાઈ જય બંધ થઈ ગયું સપનું એવું મને આ ધ્યાન ભૂલી ગયું શિવરાત્રિનું અરે આ પેલું ખોખું છું આ ખાટલામાં શું ન ઊંઘી કરોડપતિ થઈ ગયો હવે આ ખાટલામાં ઊંઘું હવે પેલા ખોખા ઊંઘવા છે ખોખું જેવું જોવા જઈએ હા ખોખું તો મજબૂત છે હા મજબૂત શરીર પડે છે અરે હવે ચોલતા આવી છે ને તો મારા ઘરમાં કશું નહીં હવે તો મારે ઘરમાં નહીં કશું મારી માતા ચોર્યું કશું મારે કોઈ લે નહીં કશું ભરવા દે મજા આવી જાય રે હો તો શિવરાત્રિનું સપનું આવ્યું હોય ખાટલો પડ્યો હોય અલ્લાહ બાજુ પેલો ગાયો સાન નો છે જ્યાં સી તો સારું ખબર નહીં પડતી તારી આ તો ખરેખર આ નાના છોકરાનું અરે આ તો એસી નું પોખું આનું પેલું ખોખું શું સુધી જ્યાં સીધો હતો અમારું છોકરું જો પૂછવા છે ખરેખર આ તો નાનું છોકરું જો હલ્યા હવે નાનો છોકરો ઉઠાડવો પડશે લ્યા ખરેખર ઉઠાડવા દે અરે આ તારી વારીઓ કોક લઈ જાય વારીઓ સુધી નાટકમાં આવી ગયો એ સુધી આવ્યું હશો ખોલો ફોનમાં જ નહીં ખોખા મૂંઝાતા ચોરની ફોન મૂંઝાતા લો હડો ખાટલે બે હડો બસ અલ્યા એ જાગો જાગો એટલે જાગો ના એ જાગો અલ્યા એ અલ્યા ઈસુજી તમે ફોન ભૂલી જાઓ પેલા વાલા ખોખા મૂંઝાતા ઈસુજી મી એક વાત પડી બોલો મી એક વાત પડી તમે બોલો જો આપણે એક વાત મી એવી અભડી હ બોલો એટલે પણ તમે બોલવા જ બોલો જો આપણો હા બોલો તમારે કોઈક સપનું આવ્યું હા નહીં આવ્યું પણ કદી ના આવે શબ્દ અલ્યા તમે થઈ ગયા લે કરોડપતિ પતિ બોલો સમજો આપણે ખોખા બે એવું તો કેવું સપનું આવ્યું તું કોઈ દાગીના બતાવે લે દા આ ખાટા કરોડપતિ હું તો સોફામાં ઊંઘ્યો આ ખાટા તો ખોખા ઊંઘ્યો હું તો એ બાને કરોડપતિ લે હું કરોડપતિ તો લે બેસીમો બધા બેઠા હો બેસી તો લે હું તો લે અરે તી બપ્પા ઠંડક નું ચાલુ કરી અલ્યા મને તો ના કહો કાળા સોરી કીધું પણ તમે સપનું આવ્યું તમને મને હજી આ શબ્દ કદી આવતો જ નહીં ઈસુજી જૂઠું ના બોલો એ વાત તમે ભૂલો છો મને શબ્દ મેં તો કદી આવે ઓહ જબર છો તમે જબર અમને છેટા રાખો ભૈયા લ્યા સપનું આવ્યું હોત શબ્દ આવી છે હું ખબર નહીં પડતી હતી સપનું આવ્યું છે સપનું નહીં આવ્યું કીધે સપનું નહીં આવ્યું ખર મને નહીં મન લાગે આપણો લો હડો આપણે શિવરાત્રી છે શંકર ભગવાનના મંદિરે જવું પડશે ને હડો શંકર ભગવાનના મંદિરે જતા આવી ઈસુજી દર્શન કરી લો હડો ભગવાને એ ભગવાન લો હડો ઈસુજી હવે ભંગ આપણે જઈએ મારા વાળા અલ્યા હોય ના પીવાય અલ્યા વાત કહું હોય આવો વાત અલ્યા જુઓ હોય પીજે ને હોય નાની બાયડીઓ છે આપણે કેવું કે આ તો ગયડા હમકતા જ નહીં બાયડીઓ મોડી ભંગ પીવું હોય આવો ને તમે હોય આવો ને હવે છે ને આપણે સીધા જઈએ હોય મારા વાળો મારો છોકરો ભંગ જબરદસ્ત તૈયાર રાખી છે અલ્યા વાળા જઈને પીજે કુચુજી હડો માર વાળો આવી ગયો હડો છોકરા ભંગ તૈયાર હો એ સુધી હટજો
હા હાલ તો વાંધો નહીં. અરે વાપર અલ્યા તું વાપર તો ખરા તું રમવા જતો રહો હું તો નોજે 10 રૂપિયા આલી દેતા જા હેડ જલ્દી જા 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 હેડ હેડ અલ્યા જતો રહો લ્યા તું હેડ જાજે લે કોણ અત્યારે બસાડ છે હમણાં અલ્યા છોકરાને ભમાવ છે મને લાગે હું પેલા ભમાય પિતા થોડાતી છે ભગવાનની પર ચાટ છે ન કરે જતો રહે એટલે ઈસુજી હેડો તે લ્યા હો ભલા આદમી લે હો સાયકલ ઉપર છોકરો સાયકલ મેં લઈને જો તમારા માટે લ્યો પીવો ફોન અલ્યા એ ફોન પઈ નાચ તો શકવાજી કેમ આમ કરો હો ફોન પઈ દી પીવો બીજો પેલા ચાલે જી તમને સપનું જીવ આવ્યું તું સપનું ની વાત કહો ઈશુજી તમે સપનું જીવ આવ્યું તું તો કે તો ખરા ને એક ગ્લાસ ભલે આલુ પડે લે પછી એક ગ્લાસ લાવ પૈકો પછી હું જતો હું આવ્યો બીજું આપી દે પડી જા લાદમી તારી સપનું તોડવાનું છે પેલો ચોથા હે સપનું હતું સપનું તોડવા માટે કિંગ જેવું થાવું પડશે ઉભો થા આતે પતિ કારે પતિ મારો ભાઈબંધ આતે પતિ કારે પતિ તાતે વત તતકી કરે તારો બીજુજી પેલું સપનું થયું હતું ખારે પતિ હોતે છે બાકી ઓ નો અલ્યા બોઠું તો થી લાયા અલ્યા તારી આવી પતિ કારે કતર અરે બાકી ઓયા આતે પતિ કારે પતિ તાતે હવે ના જો માથાકૂટ ન કરાય સપનું હું અભડી ગયો હવે હજી ન હો હવે મારી જો ભોંગે ફેલતી ને છોકરો આયેલો ફેલ છે સવું કોમનો દાદ દે તતે ઓચ કેસે પતિ આ મારું 500 પાટણ હા